नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय विभाव हमारे नाटक बंद अधिकार 196 पाने 35 છે આ બંધ અધિકાર છે ને એથી એમ કહે છે સમજાયું ને પ્રસંગ એવો આત્મામાં વિકાર કેમ થાય છે પેરાશીષનો પ્રશ્ન હતો કે જેટલી રાજદ્વેષાદીની પરિણતિ છે વિકાર ભાવ એ તો આત્માના સ્વભાવથી ભિન્ન છે અને જયારે આત્માના સ્વભાવથી ભિન્ન એ બંધનું કારણ આત્માને કેમ થાય છે આત્મા પોતાનો સ્વભાવ શુદ્ધ આનંદ છે એને છોડીને કર્મના નિમિત્તનો સંગ કરે છે. સ્વભાવનો સંગ છોડી અને કર્મના નિમિત્તનો સંગ કરે છે તો સંગના પ્રમાણમાં એની યોગ્યતા જે પરની મમતા છે એના પ્રમાણમાં એને વિકાર થાય છે. એનો આ દ્રષ્ટાંત કહીને દાખલો આવે છે. जैसे मई मंडल में नदी को प्रवाह एक ताई में अनेक भांति नीर की ठरनी है डरनी है पाथर को जोर तहाँ धार की मरोर होती कांकर की खानी तहाँ जाग की झरनी है पवन की झकोर तहाँ चंचल तरंग उठे भूमि की निचानी तहाँ भौर की परनी है जैसे एक आत्मा अनंत रस उद्गव दोनों के संयोग में विभाव की परिणति है प्रभु विभाव की परनी है શું કે છે जैसे महीमंडल में नदी नो प्रवाह पानी नो प्रवाह तो एक रूप में जाए नदी नु पानी ताई में अनेक भांति निर्मी पाणीना प्रकारो एना तरंगમાં નીચા ઊંચાણમાં અનેક પ્રકાર થાય એનું કારણ પાથર की જોર જ્યાં પથરા આવે નદીમાં મોટા એના જોરને લઈને પાણીનો પ્રવાહ મોર ખાય છે મોર ખાય સમજાય છે કાંઈ પથ્થર મોટા આવે પાણી આમ પ્રવાહ વળી જાય છે પ્રવાહ તો એક રૂપ હોય ખરેખર એમાં મોટા પથ્થર હોય પાણી આમ આડ મારી જાય આમ જાય છે કે આમ જાય આ તો દ્રષ્ટાંત છે અને સિદ્ધાંત તો આત્મામાં અવતાર છે ताई पत्थर की जोर तहाँ धार की मरोर होती पत्थर में ठोकर खाता है पानी पत्थरा हो क्या पानी ठोकर खाए पानी એટલે પાણી આમ વળી જાય મોડ ખાઈ જાય પાણી की धार मुड़ जाती है અને કાંકર की खानी तहाँ जागी झरनी है જ્યાં રેત બહુ હોય પાણી નીચે પાણીનો પ્રવાહ ચાલતો હોય પણ રેત ઘણી હોય નીચે ત્યાં ફેણ હોય ફીણ હોય પાણીમાં ઉપર એટલે રેતી વધારે હોય તો પાણીમાં ફીણ હોય પવન की झकोर तहाँ चंचल तरंग उठे જે પાણીનો પ્રવાહ જાય છે પવનનું જ્યાં ઝકોર આવે વાવાઝોડું પવનનું વાવાઝોડ થાય ને નદીમાં ઘણું
ત્યાં હવાના ચકોરા લક્ષ્ય લહેર ઉઠે, પાણી ઊંચું નીચું થાય. ભૂમિ કી નીચાની ત્યાં ભૌણ કી પરણી હૈ. પણ જ્યાં ખાડ આવે પાણીમાં, નદીનો પ્રવાહ ચાલે છે, જ્યાં ખાડો ત્યાં ભમર ફેર માથે ભમરી ખાય પાણી. એસે એક આત્મા, ઓલામાં એમ કહ્યું હતું નદીનો પ્રવાહ એક, એમ હતું પાણીનો પ્રવાહ એક. પણ જેવા પથ્થરના આદિના નિમિત્ત થાય, નિમિત્તને વિસંગે એમાં એ પ્રકારની વિવિધતા થાય. એમ આત્મા અનંત રસ, આત્મા એક, અનંત આનંદ ને જ્ઞાનનો સાગર થવું આત્મા. પણ એને કર્મના નિમિત્તની જેટલી અનેક પ્રકારના રસવાળા હોય એનો એ સંગ કરે. અનંત રસ પૂદગળ, આત્મા એક અને પૂદગળ અનંત રસ. દુઃ કે સંયોગ છે. જેમ પાણીના પ્રવાહમાં પણ પથ્થર, રેતી, પવન, ખાડ ભિન્ન ભિન્ન પ્રકારના કારણે પાણીમાં પણ એ પ્રકારની વિવિધતા ઉત્પન્ન થાય. એમ ભગવાન આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ ચૈતન પ્રવાહ એવી મૂર્તિ હોવા છતાં કર્મના નિમિત્તના રસમાં એનું જોડાણ થાય. જે પ્રકારનો રસ એમાં જોડાણ થાય તે અનંત રસ ઉદ્ગવ દુઃ કે સંयोग में विभाव की भरणी है. જ્યાં વિભાવ ઉત્પન્ન થાય છે, વિભાવ પરિણતિ હોતી है. સમજાણું કે આમાં એ પોતે બનાવશે સંગીત છે ને, એને સ્પષ્ટ કહ્યું એ આત્મા તો એક સ્વરૂપે છે, નદીનો પ્રવાહ એક રૂપે છે. પણ એને પથ્થરનો સંયોગ થતા પાણીનું પૂર મરડી જાય, આમ મોર ખાય, હાડ ખાય. વેવું વધારે હોય ત્યાં ફીણ હોય, ખાજ હોય ત્યાં ભમરી આવે, પવનનો જકોર આવે જ્યાં ત્યાં તરવું પડે. એમ આત્મા તો એક સ્વરૂપે છે. ત્યારે ઓલા કે છે ને આત્મા એક, પણ જેવું કર્મ આવે એને લઈને થાય એમ નહીં. અહીં તો કર્મની જેટલા પ્રકાર છે એ તરફનો સંગ કરે છે, સંબંધ કરે છે, એથી એને થાય છે એમ કે છે. અને એની મમતાથી આવી ગયો ને પેલા એ કર્મના રસના અનંત પ્રકાર એના સંયોગમાં મમતા કરે છે. જેથી તેને વિકારની પ્રવૃત્તિ અનેક પ્રકારની ઉત્પન્ન થાય છે. એ લોકો એમ કે જો આત્મા તો એક છે, એને એક પ્રકાર હોવો જોઈએ, તો વિવિધતા થાય છે કર્મને લઈને થાય છે. એ કઈ અપેક્ષા છે? સ્વભાવ એનો નથી. એથી કર્મના સંગમાં થતા જોડાતા વિવિધ પ્રકારના વિકારો થાય છે. કર્મ છે માટે થાય છે ને કર્મને લઈને થાય છે એમ નથી. સમજાવું કાંઈ? જો આમાં પંડિતોમાં મોટા પ્રશ્ન ઉભા થયા છે. નિકાલ તો થઈ ગયો છે પણ એને નિકાલ થતો નથી. નહોતું કહ્યું ત્યાં બનાસમાં હતા ત્યાં પેલા ભાઈ પ્રશ્ન કર્યો હતો કેલાચંદજી, કાશીના પંડિત મોટા, ત્યાં ઉત્પાદન નો એમ કે એનો વિચારમાં છે. વિચારમાં શું તો ખુલાસા થઈ ગયા બધા વિચાર કોઠીમાં છે. 14 વર્ષ પહેલા બધું થઈ ગયું, નક્કી કીધું. હજી તો આટલા વર્ષ ક્યાંય તો નિર્ણય કર્યો નથી. વિચાર કોઠીમાં કેમ કહ્યું બનાસ કાશીમાં વ્યાખ્યાન ચાલતું હતું. બધા પંડિત હતા કાશીના, ભણેલા બધા. કુલચંદજી આ કિલાચંદજી ત્યાં ઉપાદાન થી કેમ થાય, નિમિત્ત થાય એ વિચાર કોઠીમાં. પેલું વિચાર કોઠીનું સમાધાન થઈ ગયું.
એ તો 71 સાલથી થઈ ગયું છે વાત. એ તો એમ નહોતું કહ્યું નહીં. 71 સાલથી થઈ ગયું છે રાશિમાંથી. બરાબર. કે આત્મામાં જેટલો વિકાર થાય તે પોતાની યોગ્યતાથી થાય છે. બરાબર. ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે અને પોતાના પુરુષાર્થથી તે વિકારને ટાળી શકે છે. બરાબર. એ સિદ્ધાંત 71 લાઠી તમાશો હતો ને, બીજું 70 બોટાદ હતો, 71 લાઠી હતું. 56 વર્ષ થયા, 56 ફેરી વાગી. ખળભળાટ થઈ ગયો તેની. ખળભળાટ થવા માંડ્યો ખાલી કે અમારે દામોદર શેઠ હતા દામનગરમાં. એને ખળભળાટ એ બહુ કર્મના પક્ષના બહુ કર્મથી થાય, ધૂળે ન થાય કીધું કર્મથી. અને પરદ્રશ્યાત્મામાં કઈ થતું નથી. જેવી પોતાની પર્યાય નિમિત્તના સંગે જોડાય છે એની મમતા કરે તે પ્રમાણે વિકાર થાય. એનાથી થાય છે નહીં. અને વિવિધતા છે માટે એકરૂપતા ટળીને વિવિધતા થાય માટે નિમિત્તના વિવિધતાથી વિવિધતા થાય એમ નહીં. ये कहते हैं जो बराबर एक आत्मा में भांति भांति के पुद्गुणों का संयोग होने से अनेक प्रकार की विवाह प्रवृत्ति होती है. संयोग हो ना संयोग की होती है. कोने पड़ी जाए सरकार निर्णय करता है. पीड़े हल्या आंच्या આપણે જૈનમાં તો કર્મને લઈને બધું થાય, ધૂળે થાય. અંદર કર્મ તો જળ માટી ધૂળ છે. બધા કે ઈશ્વરને લઈને અમારે બધું થાય. આ કે કર્મને લઈને થાય અને બધાને ઈશ્વર ધણી અને જળ ધણી. નહીં શું કીધું? તમારે જળ ધણી. કર્મ એનો ઈશ્વર કર્મ પ્રમાણે રખડે એમ નથી. પોતાની વર્તમાન પર્યાયમાં જેવા નિમિત્તોના સંગમાં જેટલા પ્રમાણમાં એ મમતા કરે કેટલા પ્રમાણમાં થાય. આ આખો સિદ્ધાંત છે. સાચું પ્રભુ. સમજાણું ગાય. એમાં કહેતા દાખવાટ નદીનો કહ્યું છું એમાં મહારાજ આત્મા એકરૂપ રહેતો નથી અને વિકાર થાય છે એ પોતાની યોગ્યતાથી થાય છે એમ કે છે કાંજી સ્વામી. પ્રશ્ન પૂછ્યો છે ને એ શું કહેવાય તમારું? ટેપ રેકોર્ડિંગ ઉતરી ગયું છે. 13મી સાલ 14 વર્ષ થયા. એ કે છે પોતાની યોગ્યતાથી થાય નહીં. શું કીધું? તમને બીજું કીધું હતું. હે ભગવાન આવે તો કઈ કીધું તો હું અહીં પછી આત્મામાં વસ્તુ શુદ્ધ એકરૂપ હોવા છતાં એની અશુદ્ધતાની જેટલી યોગ્યતા છે તે પ્રમાણે નિમિત્તાધીન થઈને કરે. નિમિત્તાધીન પોતે થાય છે. નિમિત્ત કઈ કરાવતો કરે હું ધૂળ કરાવે એને બિચારા ખબર જ નથી કે મેં ક્રમ જળના જગતના તત્વ છે કે નહીં. જૈનમાં આ હાલ આ બધાને કર્મને લઈને વિકાર થાય. કર્મે રાજા, કર્મે રંગ, કર્મે વાયો આડો અંક. એ પેલી સ્તુતિ બોલે ને અહીંયા કરણી જાણો આજે સમણસ એમ કરીને બોલે ને એવું સાંભળ્યું છે કે નહીં? કામ કશું બોલે 10 મિનિટ પાછળ અહીંયા કરણી જાણ સમણી એમાં આવે બધું. કર્મે રાજા, કર્મે રંગ એ વાત બરાબર છે, પણ કર્મે વાયો આડો અંક એ ખોટી વાત છે. હે માથે ભૂકે સંબંધના એમ નથી. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ પોતાના સ્વભાવને ભૂલે છે ત્યારે નિમિત્તની મમતામાં જોડાય છે. એટલા પ્રમાણમાં તેને વિકાર થાય ને દુઃખ થાય. આમ છે.
સમજાણું કાંઈ? પ્રભુ 36મો એટલે 14મો એટલે 14મો ખરો. इति वस्तु स्वभावं स्वं ज्ञानी जानाति तेन सो रागादीन् आत्मनं कुर्यात् न रागादीन् आत्मनं कुर्यात् अतो भवति कारक. अतो एम के न अतो भवति कारक. चेतन लक्षण आत्मा, जड़ लक्षण तन जाओ. तन की ममता જોવાયું નથી. તનમાં બધું નાખવું. તન શરીર કર્મ બધું એટલે નાખ્યું. સમજો શરીર આદિ का लक्षण જડે બધું. चेतन लक्षण आत्मा, जड़ से लक्षण तन जाओ. तन की ममता त्याग के लीजिए चैतन साध. કે છે આત્માનું લક્ષણ તો જાણવું દેખવું ચેતના છે. ये तो जानन देखनार भगवान है. ये जड़ लक्षण तन जाओ. कर्म शरीर वाणी ये બધું જળ છે. દસેક છે આખું થાય. શરીર કર્મ આદિ જળ છે. હવે તન की ममता त्याग के शरीर ने कर्मनी ममता त्यागी ने एम के तो हम जान लीजिए चेतन साल. भगवान आनंद ने ज्ञान स्वरूप है. एनी चाल ने गति नु परिणमन कर. બરાબર. પરને લઈને કઈ તારામાં થતું એની મમતા ત્યાગ. એમ કીધું ઓલા મમતા કરી છે મમતા નો ત્યાગ કરી. કર્મ મને છે, કર્મ મને હેરાન કરે છે, કર્મ છે તો મને વિકાર થાય એવી જે મમતા, એ મમતાને છોડ અને ચૈતન ચાલ લે. ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, જાણનાર દેખનાર છે, આનંદ મૂર્તિ છે. એની ગતિનું પરિણમન કર. समझाई से गाय. शरीर आदि से ममत्व छोड़कर शुद्ध चैतन का ग्रहण करना चाहिए. એટલે કે કર્મના નિમિત્તની મમતાથી જે વિકાર થતો હતો એ એના તરફની મમતા છોડી દઈને આત્મા તરફની દ્રઢતા કરીને ચૈતનના શુદ્ધ પરિણમને ગ્રહણ કર. બરાબર. સમજાણું કાંઈ? શ્લોક 15મો છે. નીચે છે આ તો પછી ને શુદ્ધ પરિણતિની વાત છે. એ તો વિશેષ એમ છે સ્પષ્ટ વધારે આમ આવશે. પછી आत्मा की शुद्ध परिणति. भगवान आत्मा એને જે કર્મના નિમિત્તથી અશુદ્ધ અવસ્થા વિકાર થતો હતો એ પરણી મમતા છોડીને સ્વભાવની દ્રષ્ટિ કરતા આત્માની શુદ્ધ પરિણતિ નિર્મળ દશા થાય તેને ધર્મ કહે છે. બરાબર. जो जग की करणी सब ठानत, जो जग जानत जो जोवत जोई. देह प्रवाण में देह सो दूसरो, देह अचेतन चेतन सोई. देह धरे प्रभु देह सो भिन्न, रहे पर तत्स लखे नहीं कोई. प्रछन्न प्रगट પરછન નો અર્થ પ્રત્યક્ષ વર્તસ. પ્રત્યક્ષ હેઠેનો છે, હેઠે છે નહીં.
પ્રસન્નનો તો ઢાંકણું ગુપ્ત થઈ ગયો છે. દેહ ધરે પ્રભુ દેહ શોભિન રહે પરછન લખે નહીં કોઈ લક્ષણ વિધિ વિચક્ષણ બુજત અચ્છન સો પર તક્ષ ન હોય. બહુ ટૂંકા દો કે જીવ જગ की करणी सब ठान. देखो કે છે અજ્ઞાન ભાવમાં ચાર ગતિમાં રાગ દ્વેષ કરવા ગતિ કરવી જીવ પોતે કરે છે એમ કે છે. સમજાવું કાંઈ? જો જગ की करणी सब ठान. ચાર ગતિ રાગ દ્વેષ એ જીવ પોતે કરે છે અજ્ઞાન ભાવે. સમજાવું કાંઈ? જો જગ જાણત જોવત જોઈ અને એનો આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવામાં પોતે જગતને જોનારો થાય છે એમ કે છે. સમજાણું કાંઈ? જગની કરણી સબ ઠાનક. ચાર ગતિ રાગ દ્વેષ પુણ્ય પાપ એ પોતે અજ્ઞાન ભાવે પરની મમતામાં વસ્તુના સ્વભાવને અજાણપણે આ કરે છે. અને જ્ઞાન થતા जो जग जानत जोवत जोई. जगत को जानने देखने वाला है भगवान. तो राग थी માંડી ને પરથી એને જાણવા દેખવા વાળો આત્મા છે. એવા આત્માને જાણતા એને શુદ્ધ ધર્મની પરિણતિ અવસ્થા થાય. સાર ના કેવું નીકળ્યું. દેહ પ્રમાણ પે દેહ સો દૂસરો છે. આ શરીરના પ્રમાણ ભગવાન આત્મા અંદર છતાં દેહ થી જુદો. આ તો માટી છે. અજીવ તત્વ છે આ શરીર. તો દેહ પ્રમાણે શરીરના અવગાહન પ્રમાણે અંદર ભિન્ન પણ શરીરથી દૂસરો જીવ છે. દેહ પ્રમાણ પે દેહ સો દૂસરો. દેહ ચેતન ચેતન સોઈ. દેહ અને કર્મ તો એ બધા અચેતન જળ છે. ભગવાન આત્મા તો ચૈતન જાણનાર દેખનાર છે. એમ દ્રષ્ટિ કરવી એ વસ્તુનો સ્વભાવ જાણતા એને આનંદ ને જ્ઞાનની પરિણતિ થાય. અજાણતા અજ્ઞાનમાં રાગ દ્વેષ ને ચાર ગતિ થાય એમ કે. સમજાણું કાંઈ? દેહ ધરે પ્રભુ દેહ સો ભિન્ન. દેહ બાકી જ ને જાણે આમ ધરતો હોય રાખતો હોય પણ છે ભિન્ન. રાખતો નથી. આત્મા આત્મામાં છે, દેહ દેહમાં છે. देह से निराला है. देह धरे प्रभु. देखो प्रभु आत्मा ने प्रभु कहो तरफ. प्रभु पोते है चैतन्य नो नाथ. अरे वाह प्रभु. देह धरे प्रभु અને દેહ સો ભિન્ન. શરીરના રજકણે રજકણથી ભગવાન આત્મા તો જુદી ચીજ છે. રહે પરછન લખે નહીં પણ ગુપ્ત છે. ગુપ્ત છે એથી તેને જાણી શકતા લોકો જાણતા નથી. અંદર ગુપ્ત ચૈતન છે. ચૈતન ચમત્કાર ગુપ્ત છે અંદર. શરીર વાણી અને મનથી અંદર જુદી ચીજ ગુપ્ત પડી છે. એને લખે નહીં. લખે નહીં એટલે જાણે નહીં. જાણે નહીં. કોઈ ગુપ્ત છે એટલે જાણતા નથી. લક્ષણ વિધિ વિચક્ષણ બુજત. આત્માનું લક્ષણ જ્ઞાન ને આનંદ છે. એ દ્વારા જાણીને વિધિને વિચક્ષણ એને સમજે છે. સંકીર્તિ આત્માનું જ્ઞાન ને આત્માને જાણે એમ કે देखा हुआ है सबको देखना है. ज्ञानी लोग लक्षण आदि से उसे पहचानते हैं. लक्षण विधि
વિચક્ષણ બુજત જ્ઞાની એને જાણે છે. અચ્છલસો પ્રત્યક્ષ ન હોય એ આંખોથી જણાયો નથી. આ બધા સિદ્ધાર્થ સ્વતંત્ર છે એવડા પાઠની સમસ્યા નહીં પ્રધાન છે ને. ઇતિ વસ્તુ સ્વભાવ સૌમ્ય અજ્ઞાની વેતી તેમ સ્વત રાગાજન આત્માનું કુર્યા તો ભૌતિકાર સમજાવું કાંઈ. પોતાનો નિજ સ્વભાવ શુદ્ધ ને જ્ઞાન ને આનંદ એને નહીં જાણનાર રાગ દ્વેષ ને જ્ઞાન કરે છે. બરાબર. એમાં કર્મ છે કરે છે એ નથી આની મારે નાખ્યું. બીજે ક્યાંય નથી. જ્ઞાના વર્ણીય જ્ઞાન ને રોકું હું રોકે જ્ઞાન જળને બિચારા બની નથી. પોતે જ્ઞાનની હીણી અવસ્થા કરે છે તેને જ્ઞાનાવરણી કર્મ ને નિમિત્ત કહેવામાં આવે. બહુ ફેરફાર. લક્ષણ વિધિ લક્ષણ નો જાણનાર પહેચાન છે આત્મા જાણનાર છે. એ રાગે નથી, પુણ્ય નથી, વિકલ્પે નથી, શરીરને કર્મ તો નથી નથી ને નથી. એ તો ચૈતન સ્વરૂપ આનંદ ને જ્ઞાન છે. ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ થયો નથી. હવે શરીરની અવસ્થા દેહ અચેતન પ્રેત ધરી રજ रेत भरी मल खेत की क्या क्यारी व्याधि की पोट अराधि की ओट उपाधि की जोट समाधि सोन्यारी रे जिय देह करे सुख हानि एते पर तो ही लागत प्यारी देह तो ही तजेगी निदान पे तू ही तजे किन देह की न्यारी यारी तू ही तजे किन देह की यारी શું કે છે દેહ ચેતન પ્રેત દરી રજત એ મુર્દાનું ખાનું છે મહાણનું ખાનું છે ને એક મુર્દા ખાના આ મુર્દું છે એમાં ભગવાન ખાનું છે એવા ખાનો એમ નહીં મુર્દા ખાના તેજુરીના ખાના મુર્દા ખાનું છે માણ ખાનું છે માટીના દેહ ચેતન પ્રેત ધરી એ તો ચુડેલ ને રહેવાનું સ્થાન છે આયા કે ચુડેલ હાડકામાં રહે ને એમાં હાડકામાં ચુડેલ રહેવાનું સ્થાન છે આત્માને રહેવાનું સ્થાન છે દેહ ચેતન પ્રેત ધરી છે ને પ્રેત પ્રેત મુર્દા ખાનું અથવા એ શું કીધું ચુડેલ ખાનું હે હા ચુડેલ કીધું ને મેં એકથી નહીં 59 ગયા ને જયારે પાછી 59 પાછી મારા આવો મહિનો હતો 59 નો આવો મહિનો એટલે થોડી છે ને મને મકાનભાઈ મનસુખના જીન હતું ત્યાં ઓલી રાજની નવા હોય ને આવો છોટું ભગતી અમે સાંકળે નવા ગયેલા પાણીમાં પેલા
13 વર્ષની ઉંમર. આ શું ગાય છે? પાણી પી ગઈ થઈ ગઈ રાત્રે ગાય ને ત્યાં ત્યાં ન જવા દેવા તો ચુડેલ ગાય છે ત્યાં ન જવું કે ચુડેલ બોલે ને આપણે જો હા પાડીએ ચોંટે ઓળખી. હા તો 59 ની સારી વાત છે. તમને તો 59 નો આવો આવો પૂનમ જ છે. શંકુજી પૂનમની રાત હતી ને રાત્રા ગાતા મને પેલા વહેલા ગયા નાની ઉંમર 13 વર્ષની ઉંમર. પૂછ્યા પાછળ બોલે છે ને આટલી બધી બાયું એ બાયું નથી સ્ટુડન્ટ છે. પછી તો જોયું એ તો જીન છે. તો જીન ની બાયું મજૂર હોય ને નવી તેને ગાતી છે નાના છોકરા ને જવા ન દેવા જોવા ન દેવા આવું કેતા આ સ્ટુડન્ટ ખાનું દેખાડું. કેટલા વર્ષ ત્યાં 59 68 વર્ષ ઓછી ખુલ્લી ત્યાં કુવાનું હતું ત્યાં જાતા સાંભળતા સ્ટુડન્ટ છે કે ચૂડેલું છે. પછી હવે આપણે ન જવું ગમે. હા આમાં ચૂડેલ નું ઘર છે અને પોતાનું ન માનવું એમ કે છે. દર્શન તેના માનો એક મુર્દા ખાનું છે. અર્થ બીજું કહો છો પ્રેત નો ચૂડેલ ખાનું શું પ્રેત ભૂત ભૂત ભૂતની ગુફા. પ્રેત એટલે ભૂતની દરિયા એટલે ગુફા. હા ભગવાન આનંદ સ્વરૂપ પોતે આ પ્રેત ભૂતનું ખાનું આ એની ગુફા એને પોતાનું માની ગજબ છે ને કે નથી તો ભાગે આ ચૂડેલા રહેશે તો ભાગી નથી. એમ ઠેકાણે આ ભૂતનું ખાનું ગુફા મારી ચીજ છે. ધૂળે નથી આ તો માટી હાડકા છે. દેહ ચેતન પ્રેત દરી રજ વીરત ભરી મો ખેત કી ક્યારી. રજ ને વીરીસ ને ભરી મળમૂત્ર ની ખેત ની ક્યારી છે. મળમૂત્ર એમાં વહે છે ક્યારમાં. ભગવાન આત્મામાં તો સિંધી આનંદ સ્વચ્છતા શુદ્ધતા ભરી છે. આ બધું મળમૂત્ર ની ખાંડ છે. અમૃત નો સાગર પ્રભુ મૃતક કલેવરમાં મૂર્છાણો છે. હવે છે ને કરતા કર્મમાં ઉડે નથી કે આ તો બધી માટી છે. ચૂડેલ નું ઘર છે આ તો ભૂત નું. ત્યાંથી ભાગવું જોઈએ કે ત્યાં ગરવું જોઈએ. એમાં મારું પણ શરીર કઈ ઠીક હોય લાડવા બાડવા પસતા હોય 2-3 ચૂરબાના પત્ર વિજાવે એને એમ કેમ કરે લડ જેવું શરીર હોય એટલે હોનાની વીટી જેવું. પણ મારા હોનાનું પણ બહાર ક્યાં છે ક્યાં છે એ આવે છે. એમાં બે કેમ આવશે જેને હા પછી આવે ઉપર કી ચમક દમક પટ ભૂફર ભૂષણ કી પછી માસી 40માં ચામડી નું માથે ચમક દમક લાગે છે. ચામડી છે માથે હાડકા ઉપર ચામડી જાતો
હાજી જેમ ગાય હોય ને ઉપર એમાં ગાય છે ઉપર આ બંધ અધિકારમાં લેવાનો હેતુ કે શરીર જડ છે ને પોતાનું માનવું એ બંધ ભાવ અજ્ઞાન છે. બરાબર એમ કે છે. રેત ભરી મો ખેત થી ક્યારી, જેવા ખેતરમાં ક્યારા હોય છે ને ક્યારા, એમાં ક્યારી રેતની ભરી વ્યાધિ કી પોટ એ વ્યાધિની પોટલી છે આપવાથી. કહ્યું શું થાય છે ને કઈ એક શરીરમાં ભગવાન આટલા રોગ જોયા 5 કરોડ કેટલા 68,90,584 ભગવતી આરાધનામાં છે. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવે આ શરીરમાં 5 કરોડ 68,90,584 એટલા રોગ છે. હે વાલું તો લાગે જાણે કે શું કરવું અને શું છે ધૂળ છે આ બંને. હા એ મારું માનવું ને એની સંભાળ કરવામાં રોકાવું બધું બંધ ભાવ છે એમ કે બંધ ભાવ. ચૈતનની સંભાળ કરવી એ અબંધ ભાવ છે. સાચું પ્રભુ. વ્યાધિ કી પોટ છે ને એ રોગોની તો ગાંઠડી છે. ખીલાય તારે ખબર પડે. એને આમ સારું લાગે રૂપાવું લાગે આમ થાય એવું પડે એક એક બંધ અહીં નહોતું કઈ શીતળા નીકળ્યા નહોતું કઈ. લાઠીમાં એક બેન હતા લાઠીમાં લાઠી ને આ ડેલામાં તો સુખલા રહી મૂકું 15 બેન હતા જામનગર પ્રણય હતા નહીં ચંપક હતો 2 વર્ષનું લગ્ન અને નીકળ્યા શીતળા અને દાણે દાણે એળ્યું. બે વર્ષનું પરિણીત ચામડી કઈ ઓલી હતી કઈ ઓલી થોડી નરમભાઈ હતી. ઘણા વર્ષની વાત 40 વર્ષ પહેલાની વાત. પછી આમ ફરે આમ એળ્યું નો આઠ ઢગલો આમ ફરે આમ દાણે દાણે એળ્યું એમ બોલતી હોવી જોઈએ. એ બા મેં આવા પાપ આ ભાવમાં નથી કર્યા આ પીડા સંત એમ બોલવી જોઈએ. જે વાળું લાગતું હતું ને અમારા બધા જાણીતા નહીં દામનગર ને લાઠીને એમ બોલતી હો એ બા આવા પાપ મેં આ પદમાં નથી કર્યા ક્યાંના આયદા છે. કારણ કે એવું કરડે આમ કરે તો આમ ઢગલો આ તો આ શરીર છે એ કંજાય નામ ઓળખતા કે નહીં. આમ કેમ વધારાનો ડર કહેવાય હે આઈ નાગરભાઈ આઈ ઘણા વાર થઈ ગયા. વૈરાગ હતો એ વખતે દાણે દાણે એળું પડી ગયું અને એ પીડા પાટીનું હવે આ શરીર વાલું એમ મારા ગતિ પાસ. વ્યાધિ કી પોટ અરાધિ કી ઓઠ એ આત્માની તો આડસ કરનારી છે. આત્માના સ્વરૂપને ઠંકને વાળું ઓઠ એટલે
ભગવાન આત્મા શરીરની ઓટમાં ઢંકાઈ ગયો છે. જી પ્રભુ. ઓટ આવી ગઈ, ઓટ. આ ભરતી ઓટ કે છે ને. હા, 24 કલાક ખવડાવવાનું છોકરાને મોટા લુગડામાં નાખે એવી અત્તર થયેલા અત્તર હા હા હરે ભગવાન. આ મરદાને શણગારવું છે જી પ્રભુ. પ્રભુ તારી શણગાર તો બીજી ચીજ છે. હા સાચું પ્રભુ. મને દેહ ઉપર કેટલી વાત બંધ હતી કાં છે ને. હા ભાઈ આવું શરીર ઉપાધિ કી જોત છે ને. કષ્ટોને તો સમુદાય છે. એ કૃષ્ણનો તો ઢગલો છે. આમાં કષ્ટો જ ભયા બધા. હું આવે કાનમાં, હું આવે આ એનું અહીં પડે, અહીં કઈક થાય. આજે શું કહેવાય તમારે? કેન્સર. અહીં કેન્સર થઈ ગયો છાતીમાં. આ બિચારી ટ્યુશન કેન્સર થાય નથી. દિવસભાઈ કેન્સર ઓપરેશન થયું નથી. ઓપરેશન કશું મળી જશે. શરીર ઉજળન છે. હા, ચંદુભાઈ બાને મામી થાય, મામા થાય છે. અહીં દેશભાઈ નથી લેતા. જીરણ થાય. હા ગેસ ચડે છે. આને શણગારવું, આને આ પાણી દેવાનું. કે છે બાપા એ ઊંઘન ખાતર જે વસ્તુ આ તો પ્રેમથી જોઈએ ને. ભૂતના મુખમાં કોજાજે. હે એ ભૂતળું આવ્યું ને, ભૂતળું. આ ભૂતળું છે. હા, દેશી વૈરાગ કરાવે છે. બાપુ આ ચીજ તારી નથી. હા, શું કીધું? ઓઠ કીધું ને. ઉપાધિનો સમુદાય છે. એ કૃષ્ણનો સમુદાય થાય એકલા. શ્રીમદે વેદનાની મૂર્તિ છે એમ કહ્યું છે. આ દેહ વેદનાની મૂર્તિ છે. ભગવાન આનંદની મૂર્તિ છે આત્મા. હા, અંદર આનંદ નથી. આનંદ દેહ તો એકલા કૃષ્ણ વેદનાની મૂર્તિ છે. એ કોણ જાગે? હા હા. નથી હતું ને ભાઈ, શું કહેવાય તમારો વેરો વાળો નહીં? વેરા વાળા અંદર આખું ભગંદ અહીંથી એનું બધી વેરાવાળાની તકરાર હતી ને. રાખું વ્યાખ્યાનમાં ન્યાયસંસ્થાના વેરાવાળા વ્યાખ્યાનમાં કાંઈ છે કામ નથી. આમ સુવે પૂછમાં ઈણું મરી ગયા થાય. અહીં બધે પછી એટલું દુઃખ થાય કે એને માંસ થોડુંક નાખે હેઠે. એટલે હું એળું ખાય તો માંસ ખાય તો એને દુઃખ ઓછું લાગે. આ દશા વેરાવાળા હતા ને. હા, રાજકોટ કઈ સાહેબ 95 નહીં, 55 આપણું 55 એ પેલા બધું થયેલું. વ્યાખ્યાન આવ્યા ન્યાયમાં સમાસ લોકોને સંપ્રદાયમાં ભોજન શાળે પ્રદૂષણમાં 3000 માણસ માતા ત્યારે આવ્યા વ્યાખ્યાન બેઠા. આ લોકની અનુકૂળતા છે. તુલસીભાઈ ત્યાં. હા,
એને સાંભળ્યું હતું. આ કહેતા હતું એ મણિભાઈને વકીલ જોવા ગયા રાખે મંગા એણું પડી શક્યા આંખી તો બધું એણું મૂકે થોડું એણું એને બટકા ઓછા ભરે ના ઘણા ગજબ વાત સાસ કરી. પ્રભુ એનાથી તારી ચીજ પ્રભુ જુદી છે એમ કે તારે એને કાંઈ સંબંધ નથી. આટલો કેમ પ્રેમ છે તને એમ કે પ્રેમ તો પ્રભુ આરે થવો જોઈએ ચૈતન્ય આનંદ આરે. આ શું છે તને? આનો પ્રેમ તો બંધનું કારણ છે એમ કે છે. ભગવાન આત્માનો પ્રેમ એ અબંધ પરિણામી મોક્ષનું કારણ છે. સાચું પ્રભુ સમજાણું કાંઈ આત્મજાન કૃષ્ણ શું થાય છે? સમાધિ શું ન્યારી? એ આત્માની શાંતિ છે તો ન્યારી છે આ થર. સમાધિમાં ક્યાં હતો આના? હા હા શરીર સમાધિ શું ન્યારી? આત્માને આશરે શાંતિ 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 એવી શાંતિ રૂપી સમાધિ એનાથી દેહ તો જુદી ચીજ છે. એને લઈને સમાધિ નથી, એને લઈને સમાધિ પ્રગટ થતી નથી. એ તો કૃષ્ણનું પૂતળું છે. બે દ્રવ્યની ભિન્નતાનું ભાન કરાવે છે. મારું પરિણામ થઈ ગયું છે એક મેં ગણી કાળમાં એક નથી. એ તો કીધું ને પ્રભુ દેહથી ભિન્ન છે. દેહ ધરે પ્રભુ દેહ તો ભિન્ન રહે પર સત્ય નખે નહીં કોઈ. પ્રભુ અંદર બિરાજે છે. અરે કોઈ ઇન્દ્રિયથી જણાયું નથી તો અતિન્દ્રિયથી જણાયું છે. બરાબર હા ખબરે નથી એની ચાલે નથી અને થઈ ગયા ધર્મ. હાય અનાદિથી એમ જ કર્યું છે ને. સમાધિ શું ન્યારી? એક એક શબ્દમાં ભેળું છે જો ને. રે જી દેહ કરે સુખ હાનિ. અરે જીવ દેહની પ્રીતિ તો તારા શાંતિને નાશ કરી નાખે. સવારમાં નાય અત્તર લગાવે અમે અરીસો હોય આમ તો વાંદરો જોઈ પટિયા હતું આવું હોય ને શીખવાય નાથીઓ. કામ બે જુદા પણ શું કરું છું કા એની ખબર ન મળે ને. આણી કો ના ભાવ આમ રાખે આમ પર એક ખેતો આણી કો નામ રાખે આમ એક ખેતો વચલા કરે આમ. હા હવે બરાબર તમે ત્રણ લો. એ છે રે જીવ દેહ કરે સુખ હાનિ. તારા ધર્મના સુખની શાંતિનું તો હાનિ કરનાર છે. હવે એ દેહથી ધર્મ થાય સચેત દેહ નથી કીધું. સજીવ દેહથી ધર્મ થાય. આ પ્રશ્ન ઉઠ્યો અહીંયા પછી ખાન્યા સરતા પહેલી છે ને એ બીજો ગુણ નાખ્યો છે. અહીંથી ઉઠ્યું બધું છે પંડિતોમાં ખળભળાટ થઈ ગયો. આ લોકો કે છે કે ધર્મ પુનથી ને દેહથી ન થાય. અરે કઈક ના દેહ સચેતન હોય દેહ તો એનાથી ધર્મ થાય. આનાથી ધર્મ થાય દૂર. કાશીના ભણેલા મોટા પંડિતો ભેગા થયા. ખાનગી ચર્ચા खानिया चर्चा दिखे नहीं है वो प्रेमचंद जी खानिया चर्चा ત્યાં है પછી नहीं वो मंदिर में आए हैं ना भेट आई છે બધે મંદિરમાં
મંદિર 2 પુસ્તક છે, 16 રૂપિયાના, 8 પુસ્તક છે, 16 ના 2, બહુ સરસ. હા જી પ્રભુ. રે ये देह करे सुख हानि. ભગવાન તો આનંદની મૂર્તિ છે, એને આ દેહ નું મમતા હતો, સુખનો શાંતિ નાશ કરે. એતે પર તો એ લાગત પ્યારી. આવું હોવા છતાં તને પ્યારી લાગે દેહ. દેહ તો તું ही તજેગી નિદાન. શરીર તો તને છોડશે ચોક્કસ. તું ही तजे किन देह की न्यारी. તું ही तजे किन देह की न्यारी. દેહ નો પ્રેમ તું કેમ છોડતો નથી? એ તો છોડ દે છે. 50, 80 વર્ષ રહ્યા તો દેહ તો કામ આવશે. પાર જાઓ, ચલો દેહ हमारी संग में કે મેં મળતા નહીં આવી. અનગની કે છે ને, અનગની મારે છે, ચલો દેહ हमारे संगे. હવે મૂર્ખા કોઈ ગયા છીએ અમે સાંભળને આગળ જાને, અમે તો મળતા નથી. આત્માનું દર્શન સમ્યક કરાવવા આ વાત બધી લીધી છે. અબંધ પરિણામ પ્રગટ કરાવવા આ બંધની ચીજમાં મૂળ આ થઈ છે એમ કે કારણ છે એ હતું. દેહામાં ક્રિયાહારી થાય, દેહ દુઃખ માપન છતાં મારા દ્રષ્ટિ આવે તમારે देह तो तू ही तजेगी निदान. आखिर को यह तुझे छोड़ेगी, फिर तू ही उससे अनुराग क्यों नहीं छोड़ देता? तू केम राग छोड़तो नहीं? महाराज तो छोड़ છે બરાબર. हो આમ ફીર વળી છે તો રાત જાઓ. દેહ છોડી દેશે તને. તું હવે કેમ પ્રેમ છોડતો નથી? મારા એમ એક બાજુમાં એ છોડે, તું છોડતો નથી. આત્માનું ભાન થતા દેહનો વૈરાગ હોય છે એમ કે. અને જેને દેહ ઉપર રાગ છે એ મિથ્યા દ્રષ્ટિ બંધને કરે એમ કે કહેવામાં છે. દ્રષ્ટિને તો રાગનો રાગ નથી, તો દેહનો રાગ. અરે તમને આવડતું થોડી. અરે આવો જે હારો મેળવે એને ભોગવી જાણવો. આ મૂર્ખ ભોગવું શું? આધાર કરે હું ભોગવા. आखिर को ये तुझे छोड़ेगी, फिर तुम इससे अनुराग क्यों न छोड़ते? ठीक પણ નહીં તો એક ભગવાન આત્માને એક ઓર દે બેનું ભેદ જ્ઞાન. સારું દેહ હોય તો ધર્મ થાય. જો શું કીધું? શરીર સાધન. હા, શરીરનાદ્યમ કરું ધર્મ સાધન. જો મારા પુરુષાર્થ સુધીમાં આવે છે. વૈદો તો કહે છે શરીર ઠીક હોય મનની સ્ફૂર્તા રહે, મનની સ્ફૂર્તા હોય તો ધર્મ થાય. ભૂડે ન થાય. આંબરને મારા ગાંડા સમજાણું જાય. એ કઈ નવો એક છે ને કઈક દવા એમાં બહુ મૂકે છે. એ કોઈ ફાર્મસી કઈ નથી દવા આવતી. આ મૂકું ફોન ભરે દરેક મારે આપણે જઈને જાય ફેમિલી હા તો એક આવે છે ફલાની દવા બહુ ઊંચી દવા કહેવાય. અમારી પ્રસિદ્ધ છે. ફલાણા મહારાજે વખાણી છે, ફલાણા મહારાજે વખાણી. તેલ તેલ કઈ આવે છે, ઉદમ આવે છે.
આપણે જૈનમાં હોય અહીંયા એમાં આપણે ક્યાં વાંચતા નહીં મારે આખું પણ સાંભળ્યું આના તો વખાણ સાધુએ કરેલા ફલાણે કરેલા માટે લ્યો એની સ્ફૂર્તિ થાય. એક વળી જૈન ગજ્જતમાં આવે છે મોતીનું આબુ નહીં એમાં મોટું આખું કે તીસરી છબી વિનાનું મોતી આબુ બહુ વખાણ આવે છે. હા આબુ મોતી આબુ નાનો થાય ત્યાં મારા થાય કાંઈ ક્યાં જમશેદપુર ત્યાં મારે આપવામાં આવે છે. હે ટાટા કંપની એક બાઈ છે હાથમાં લઈ ફૂલના ભગવાનની જાત્રા કરવા દર્શન કરવા જાય. મન શુદ્ધિ આ છે અને શરીર શુદ્ધિમાં કે આવું લેવું કે જેથી કપડામાં તેજ મારે એવું લખ્યું છે મારે આ મારે ધૂળે નથી જૈન કે જઠવાની એક પાછો આખું પણ આવે દરેકમાં આખું પણ બાઈ છોડી ભગવાનની પૂજા કરવા જાય. પૂજા કરવા જાય મન શુદ્ધિ આબુથી કયા સુધી થાય ઓળખાને આબુ એ ધોવે કોલસો થોડો થતો હોય બાળી નાખે થાય અવગાવે થાય. सुन प्राणी सदगुरु कहे देखे की खानी धरे सहज दुख दोष को करे मुख की हानि. नहीं तो मुख ने हानि कर भाई बोला तो क्या पंडित तो आता था सुन प्राणी सदगुरु कहे गुरु उपदेश करते है देह खेल की खान शरीर तो माटी ની ખાન છે બરાબર રાખ ની ખાન છે આમાં રાખ ને ધૂળ સામે હું ઘરે સહજ દુઃખ દોષ को जो ये तो स्वभाव से दुख ने दोषमय ये तो दोषमय इतना गंध मारे निष्ठा पेशाब शिवो थोड़ी बार रहे 2 કલાક 4 કલાક આમ જાણે આમ થઈ જાય ગંધાય શરીર ગંધાય કેટલાને હોય ને વાયુ કેવો કેતા વાગુ વાહ વાહ શ્વાસ જ ગંધાય બહુ ગંધાય આમ શરીર સારું હોય વાહ ગંધાય વાયુ કહેવાય છે. એવું વાત થાય છે ને મારું નજીક ઉભા હોય ગંધાય શરીર ગંધાય પણ એમાં ને હોય ગંધમાં શું હોય ત્યાં ગંધાય તો આખી ગંધા ત્યાંથી તો આવ્યા છોડી ના ગંધાય. ઘરે સહજ દુઃખ દોષ કો સ્વાભાવિક દુઃખ ને દોષ બે કરે મોક્ષ की હાનિ એ મોક્ષના માર્ગને મોક્ષની હાનિ કરનાર જો દેહ જડ હાનિ કરે છે કે નહીં મોક્ષની નિમિત્ત એ તો પોતે પરની મમતા કરી છે હાનિ થાય છે એને એ વાત કરી છે. शरीर मिट्टी की खान है स्वभाव से दुख ने दोष में मोक्ष बाधक विशेष शरीर की पाछे बात कर